હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને વિકાસ અસાઇનમેન્ટ દ્વિતીય સત્ર ધોરણ 9 ના વિષય વિજ્ઞાન અને વિષય ગણિતના બધા જ વિડીયો જોવા મળશે. તેથી આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, આજે ભણવાના છીએ વિભાગ ડી, પ્રકરણ નંબર 8. એમાં સૌથી પહેલો પ્રશ્ન આપણને એવો આપેલો છે કે સાબિત કરો કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય. શું કીધું છે? સામસામે. જો આ બે બાજુઓ સમાન અને આ બે બાજુઓ સમાન, એટલે કે પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું સાબિત કરો. હવે આપણે સમાંતર ચતુષ્કોણ વિશે શું જાણીએ છીએ? એને કહેવાય કે જેની સામસામેની બાજુઓ સમાન હોય. બરાબર, એને આપણે શું કહીએ છીએ? સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. બરાબર, તો ઓકે, ચલો અહીંયા સાબિતી માટે સૌથી પહેલા આપણે લખીએ પક્ષ. પક્ષ કોને કહીએ છીએ આપણે? કે જે વસ્તુ આપણને રકમમાં આપેલી છે, જે વસ્તુ આપણને આકૃતિમાં દેખાઈ રહી છે એ. શું દેખાય છે? તો કે ચતુષ્કોણ ABCD માં AB બરાબર CD અને AB બરાબર CD અને BC બરાબર શું આવશે? AD. બરાબર, ચલો સાધ્ય શું લખશો? તો સાધ્યમાં લખીએ. સાધ્યમાં શું લખવાનું? કે જે આપણે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. લખીએ. સાબિત આપણે એવું કરવાનું છે કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આવું આપણે અહીં સાબિત કરવાનું છે. હવે લખીએ આપણે સાબિતી. ચલો, તો અહીં આકૃતિમાં જોતા A અને C એક વિકર્ણ આપણને અહીં દેખાઈ રહ્યો છે. તો એના કારણે બે ત્રિકોણ આપણને દેખાય છે. બરાબર, કયા કયા ત્રિકોણ છે? ABC અને ADC. તો એ ત્રિકોણ માટે લખીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC માં AB બરાબર શું છે? BC. એક મિનિટ, AB બરાબર CD છે, જે આપણને અહીંયા પક્ષમાં આપેલું છે. બીજી વસ્તુ કઈ આપી છે? તો કે હજી આ બે બાજુ આપી છે BC બરાબર AD. BC બરાબર AD. કોના આધારે? તો કે એ પણ આપણને પક્ષમાં આપેલું છે. સામાન્ય બાજુ કઈ થઈ જોવું જોઈએ? સામાન્ય બાજુ થઈ AC. તો AC બરાબર AC. તો બાજુમાં લખીએ કે શું છે? તો કે ભાઈ એ સામાન્ય બાજુ આપેલી છે. બરાબર, ઓકે. તો કઈ શરત, એકરૂપતાની કઈ શરત લાગુ પડશે? તો એકરૂપતાની શરત મુજબ કયું ત્રિકોણ હતું? આ ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ ADC. તો આ બંને ત્રિકોણની બધી જ બાજુઓ અને ખૂણામાં કેવા થશે? એકરૂપ થશે. કોના આધારે? તો કે CPCT મુજબ. તેથી લખીએ કે ખૂણો CAB, આ ખૂણો CAB અને ACD, CAB અને ACD એકબીજાના કેવા થશે? CPCT મુજબ સમાન થાય. CPCT મુજબ. બરાબર, હવે જો આ જે ખૂણો આપણે લખ્યો એ જોવું જોઈએ. કયો ખૂણો બને છે? તો કે એ જે ખૂણો બનાવે છે, શું બનાવે છે? યુગ્મ કોણ રચે છે.
જો CAB અને ACD તો કે તો યુગ્મ કોણ રચે છે, તો લખીએ કે ભાઈ અહીં AB અને CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ ખૂણો CAB બરાબર ACD છે. તેથી AB સમાંતર છે CD, તો જે બંને યુગ્મકોણ હોય. બરાબર. તેવી જ રીતે આપણે બીજા યુગ્મકોણ બનાવીએ. કયા કયા યુગ્મકોણ બનશે એ જોઈએ. અહીંયા BCA અને DAC એ પણ શું બને છે, તો કે યુગ્મકોણ બને છે. બરાબર. તો લખીએ એના માટે અહીં લખીએ કે તેવી જ રીતે ખૂણો BCA બરાબર ખૂણો DAC પણ કેવા છે, તો કે એકબીજાના યુગ્મકોણ છે. શા માટે? કારણ કે BC અને DA ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે. તેથી એ બંને ખૂણા કેવા હોય? સમાન હોય. તેથી AD સમાંતર છે BC. બરાબર. તો લખીએ કે ચતુષ્કોણ ABCD માં આને પરિણામ 1 કહીએ, આને પરિણામ 2 કહીએ. પરિણામ 1 અને 2 પરથી AB સમાંતર છે CD અને AD સમાંતર છે BC હોવાથી ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. બરાબર. આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ ગયો. એની પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ. ચલો. ઓકે. ચલો આ જે છે એમાં જોઈએ. એમાં આપણને એવું સાબિત કરવાનું કીધું છે કે સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. અને આપણને જોવા મળે છે કે એના વિકર્ણો કયા કયા છે? AC અને BD એ O બિંદુમાં દુભાગે છે. બરાબર. અને સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે આપણે શું જાણીએ છીએ? તો કે AB બરાબર CD હોય, AD બરાબર BC હોય અને એના વિકર્ણો કયા થાય? AC અને BD તેના વિકર્ણો છે અને જે O બિંદુમાં દુભાગે છે. તો હવે ચલો એના માટે આપણે સૌથી પહેલા શું લખીશું? તો કે એના માટે સૌથી પહેલા લખીએ આપણે પક્ષ. પક્ષ એટલે શું? તો કે જો આપણને શું રકમમાં આપેલું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AC અને BD બિંદુ O માં છેદે છે. બરાબર. ઓકે. આ વસ્તુ આપણને ખબર છે. પછી શું લખવાનું થાય? સાધ્ય. સાધ્ય કોને કહીએ છીએ આપણે? કે જે આપણે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે?
તો કે OA બરાબર OC અને OB બરાબર OD થાય. આપણે એવું સાબિત કરવાનું છે. તો લખીએ આપણે, હવે શરૂ કરીએ આપણે એની સાબિતી. બરાબર, ઓકે, ચલીએ. સાબિતીમાં જો સમાંતર બાજુ ચતુષ્કોણ રચાય છે તો અહીંયા બે ત્રિકોણ રચાય છે. કયા કયા? OAD. જો એક આ ત્રિકોણ થાય, બીજો આ પણ ત્રિકોણ થાય. બરાબર, પછી આને માટે અને આને માટે પણ લઈ શકીએ, આ અને આને માટે પણ લઈ શકીએ. તો આપણે અહીંયા વાત કરવી છે આ અને આ બે ત્રિકોણ વચ્ચે. બરાબર, તો કયું કયું ત્રિકોણ વચ્ચે? OAD અને OCD. આ બે ત્રિકોણ વિશે આપણે વાત કરવી છે. તો લખીએ કે ત્રિકોણ OAD અને ત્રિકોણ OCD માં ખૂણો OAD બરાબર OCB. જોઈ OAD અને OCB એકબીજાના શું થાય? તો કે યુગ્મ કોણ થાય. કેવા થાય? યુગ્મ કોણ થાય. બરાબર, કઈ રીતે યુગ્મ કોણ થાય? કારણ કે AD સમાંતર છે BC ની છેદિકા કઈ છે? AC હોવાથી. પછી બીજું હજી એક યુગ્મ કોણ બને. કયું યુગ્મ કોણ હજી એક બનશે? જોવું જોઈએ અહીંયા ODA અને OBC લખીએ. ખૂણો ODA બરાબર ખૂણો OBC પણ એકબીજાના શું છે? યુગ્મ કોણ છે. શા માટે લખીએ કે કારણ કે AD સમાંતર છે BC ની છેદિકા BD હોવાથી. ચલો, બે ખૂણાઓ થયા. હવે એક બાજુ લઈએ. કઈ એક બાજુ લઈ શકીએ આપણે? તો કે AD બરાબર BC. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના માટે લઈ શકીએ ને કે ભાઈ AD બરાબર BC. બરાબર, લખીએ કે AD બરાબર BC. બાજુમાં લખીએ પક્ષ. કેમ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલા માટે આપણે લખી શકીએ. બરાબર, ઓકે. તો જોવું જોઈએ એકરૂપતાની કઈ શરત લાગુ પડશે. અહીં લખીએ એકરૂપતાની ખૂબા શરત મુજબ ત્રિકોણ OAD એકરૂપ છે ત્રિકોણ OCD. તેથી OA બરાબર OC અને OB બરાબર OD થાય. કોના આધારે આપણે એવું કહી શકીએ? તો કે આપણે CPCT મુજબ કહી શકીએ છીએ. બરાબર, તેથી સાબિત થાય છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો પરસ્પર દુભાગે છે. બરાબર, આ અહીંયા પૂર્ણ થઈ ગયું દાખલો. એની પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ. બરાબર, ચલો, એમાં શું કીધું છે આપણને કે સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય. સામસામેના ખૂણાઓ કયા કયા છે જોવું જોઈએ. ખૂણો A અને ખૂણો C, ખૂણો B અને ખૂણો D. અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. બરાબર, અને સામસામેના ખૂણા પણ કેવા હોય? તો કે એકબીજાને સમાન હોય.
તો સૌથી પહેલા આપણે લખીએ પક્ષ. શું લખીશું આપણે પક્ષમાં? તો કે આપણને કયું ચતુષ્કોણ આપેલું છે? સમાંતરબાજુ ચતુષ્કોણ. તો લખીએ કે અહીં ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી AB બરાબર CD અને AD બરાબર BC થાય. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલા માટે. પછી લખીએ આપણે સાધ્ય. સાધ્યમાં શું લખવાનું હોય? તો કે જે તમારે સાબિત કરવાનું હોય એ. શું સાબિત કરવાનું છે? તો કે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D થાય એવું આપણે સાબિત કરવાનું છે. તો એની પછી લખીએ આપણે સાબિતી. બરાબર, ઓકે. ચલો, તો કે અહીં બે ત્રિકોણ દેખાય છે. કયા કયા ત્રિકોણ વિશે આપણે વાત કરીશું? ABC અને ADC. તો લખીએ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC માં, ચલો આ બે ત્રિકોણ વિશે વાત કરી તો બે વસ્તુ આપણને ખબર છે, પક્ષમાં જ આપેલી છે. કઈ કઈ? AB બરાબર CD અને બીજું AD બરાબર BC આપણને પક્ષમાં આપેલું છે. બરાબર, અને સામાન્ય બાજુ કઈ થશે? AC. તો લખીએ કે ભાઈ AC બરાબર AC. કેમ આપણે એવું લખ્યું? તો કે એ સામાન્ય બાજુ છે એટલા માટે એવું આપણે લખ્યું છે. બરાબર, ઓકે. તો એકરૂપતાની કઈ શરત લાગુ પડી? તો કે એકરૂપતાની શરત બા મુજબ ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ ADC થાય. બરાબર, તેથી જોઈએ જો આ બંને ત્રિકોણ સમાન થઈ ગયા, બરાબર, તો ખૂણો એ સમાન થઈ જાય. કયો કયો ખૂણો? તો કે ખૂણો B બરાબર ખૂણો D એકરૂપ થાય. કોના આધારે? તો કે CPCT મુજબ. બરાબર, તેવી જ રીતે આપણે કયા ત્રિકોણ માટે વાત કરી શકીએ છીએ? તો કે લખીએ કે તેવી જ રીતે BD વિકર્ણ દ્વારા બનતા ત્રિકોણ BCD અને ત્રિકોણ ABD એકરૂપ થાય. તેથી લખી શકીએ કે ત્રિકોણ BCD બરાબર એકરૂપ છે ત્રિકોણ ABD. તેથી ખૂણો C બરાબર ખૂણો A કોના આધારે? CPCT મુજબ. તો જોવું જોઈએ આપણે શું સાબિત કરવાનું હતું? તો કે ખૂણો B બરાબર ખૂણો D અને ખૂણો C બરાબર ખૂણો A. તો સાબિત થાય છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ માં સામસામેના ખૂણા ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D સમાન થાય અથવા સમાન છે. એની પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. ઓકે,
રકમ વાંચીએ. સૌથી પહેલાં આપણને એવું કીધું છે કે ભાઈ આ જે સાબિત કરો કે આ જે સમાંતર ચતુષ્કોણ આપેલું છે બરાબર, એમાં કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે બરાબર. તો એના વિશે આપણે લખીએ. સૌથી પહેલા આપણે લખીશું એમાં પક્ષ, તો કે જે તમને અહીંયા આપેલું છે એ પક્ષમાં આપણે લખવાનું થાય બરાબર. શું અહીં આપણને આપેલું છે જોઈએ. કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં કોઈ પણ વિકર્ણ તેનું AC અને BD તેના વિકર્ણ છે. અને આ ABCD એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા વિકર્ણ હું BD દોરી લઉં છું. બરાબર, ઓકે. ચલો હવે લખીએ સાધ્ય. સાધ્ય શું લખીશું આપણે? તમારે શું સાબિત કરવાનું છે? તો કે ત્રિકોણ ABC, ક્યાં છે ત્રિકોણ ABC, એકરૂપ છે ત્રિકોણ CDE અથવા ADC, કંઈ પણ લખી શકો. ADC અને ત્રિકોણ BCD એકરૂપ છે ત્રિકોણ DAB અથવા BAD, એવું તમારે સાબિત કરવાનું છે બરાબર. એ થઈ ગયું તમારું સાધ્ય. સાબિતીમાં લખીએ. શું લખીશું સાબિતીમાં? કે આ જે છે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર છે CD અને AC તેની છેદિકા છે. તેથી CAB બરાબર ખૂણો, જો CAB અને CAB ACD તો જેના વિકર્ણો થાય ને બરાબર. CAB બરાબર ACD. એકબીજાના શું છે? તો કે યુગ્મ કોણ છે. પછી લખીએ આપણે કે તેવી જ રીતે BC સમાંતર છે AD અને AC તેમની છેદિકા છે. તેથી ખૂણો BAC જોઈ લઈએ ક્યાં છે.
આપણે આ કયો ખૂણો લખ્યો છે? CAB અને ACD લખ્યો. આ વિકર્ણ યુગ્મકોણ થઈ ગયો. પછી આ જે છે એના માટે શું લખ્યું? BC સમાંતર છે AD અને AC તેમની શું છે? છેદિકા છે. બરાબર. તો હવે કયો ખૂણો લખશું આપણે? BCA બરાબર CAD. બરાબર. એ શું છે? તો કે એ પણ શું છે? એકબીજાના યુગ્મકોણ છે. ઓકે, ચલો. બે ખૂણાઓ યુગ્મકોણ છે તેવું આપણે અહીંયા લખ્યું. હવે લખીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં ખૂણો CAB બરાબર ખૂણો ACD શું છે? તો કે એકબીજાના યુગ્મકોણ છે તેવું આપણે સાબિત કર્યું. પછી ખૂણો BCA બરાબર ખૂણો CAD. જો CAD એકબીજાના શું છે? યુગ્મકોણ છે તેવું આપણે સાબિત કર્યું. બરાબર. ઓકે. અને બીજું કે AC બરાબર AC. કેમ? તો કે એ જે છે સામાન્ય બાજુ છે. બરાબર. શું છે? સામાન્ય બાજુ છે. તો જોવું જોઈએ એકરૂપતાની કઈ શરત લાગુ પડે? તો કે લખીએ એકરૂપતાની ખૂબા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ CDA. બરાબર. ચલો, આ એક ત્રિકોણ સાબિત થઈ ગયું. તો એ જ પ્રમાણે તે જ રીતે વિકર્ણ BD હોવાથી ત્રિકોણ BCD એકરૂપ છે ત્રિકોણ BAD. અહીંયા જે તમારે બે ખૂણા સાબિત કરવાના હતા એ થઈ ગયા. તમે અહીંયા ADC લખો કે CDA લખો તો હાલશે. બરાબર. આપણે ખાલી બે ત્રિકોણ સમાન કરવાના હતા. બરાબર. એ અહીંયા સાબિત થઈ ગયા છે. બરાબર. કે બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. એની પછીનો પ્રશ્ન નંબર 5 જોઈએ. એમાં આપણને શું કીધું છે? કે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓને મધ્ય બિંદુએ જોડતો રેખાખંડ ત્રીજી બાજુ એટલે કે BC ને સમાંતર છે. ઉપરાંત તે રેખાખંડ ત્રીજી બાજુ કરતા કેવો છે? અડધો છે. આ જે રેખાખંડ છે બરાબર, આ BC ત્રીજી બાજુ કરતા કેવો છે? તો અડધો છે. એવું આપણે સાબિત કરવાનું છે. તો એનો મતલબ એ થયો કે સાબિત આપણે એ કરવાનું થયું કે EF બરાબર 1/2 BC એવું આપણે સાબિત કરવાનું થાય. તો સૌથી પહેલા આપણે એના માટે લખીએ પક્ષ. શું લખીશું આપણે પક્ષ? ત્રિકોણ ABC માં E અને F અનુક્રમે AB અને AC ના મધ્ય બિંદુ છે. સાધ્ય શું લખીશું? સાધ્યમાં લખીશું કે EF સમાંતર છે BC અને EF જે છે આ EF એ 1/2 BC. તો લખીએ હવે આપણે સાબિતી.
શું લખીશું આપણે સાબિતીમાં? લખતા જઈએ આપણે કે બિંદુ સી માંથી AB ને સમાંતર હોય તેવી એક રેખા દોરો કે જે રેખા EF ને D બિંદુમાં છેદે છે. બરાબર. ત્રિકોણ AEF અને ત્રિકોણ CDF માં F બરાબર CF. શા માટે આપણે એવું લખ્યું? કારણ કે F જે છે એ AC નું મધ્ય બિંદુ છે એટલા માટે. પછી ત્રિકોણ EAF બરાબર DCF. ક્યાં છે? EAF બરાબર DCF એ શું છે? તો કે એકબીજાના યુગ્મ કોણ છે એટલા માટે આપણે એવું લખ્યું છે. પછી AFE અને CFD એ એકબીજાના શું છે? તો કે એકબીજાના અભિકોણ છે એટલા માટે સમાન થાય છે. બરાબર. તો એકરૂપતાની કઈ શરત લાગુ પડશે? તો કે એકરૂપતાની ખૂબા શરત મુજબ ત્રિકોણ કયા કયા ત્રિકોણ હતા આપણે? AEF એકરૂપ છે ત્રિકોણ CDF કહી શકાય આપણે. બરાબર. ઓકે. તેથી AE બરાબર CD અને આ જે છે બરાબર, આને પરિણામ 1 કહી દેજો. આ જે છે ને પરિણામ 1 અને EF બરાબર DF CPCT મુજબ. બરાબર. અહીં F બરાબર BE પરિણામ 2. શા માટે? કારણ કે E જે છે એ AB નું મધ્ય બિંદુ છે એટલા માટે. તો પરિણામ 1 અને પરિણામ 1 ક્યાં છે? અહીંયા. અને આ પરિણામ 2 છે. તો પરિણામ 1 અને 2 પરથી BE બરાબર CD થાય. તેથી ચતુષ્કોણ EBCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કયું ચતુષ્કોણ હું કહું છું? અહીંયા જોવું જોઈએ. EBC અને D એની વાત આપણે કરીએ છીએ. તેથી ED બરાબર BC થાય, EF બરાબર પણ BC થાય અને તેથી FD બરાબર પણ BC થાય. બરાબર. તેથી ED બરાબર BC. આને આપણે કહી દઈએ પરિણામ 3. બરાબર. તેથી EF બરાબર DF કહી શકીએ છીએ. બરાબર. એની પછી આપણે લખીએ, જો એવું હોય તો એટલે કે ED બરાબર EF પ્લસ DF. તો EF બરાબર 1/2 ED હોય તો પરિણામ
3 પરથી તો પરિણામ 3 પરથી EF બરાબર 1/2BC લખી શકાય છે. આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. એની પછીનો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન આપણો છે એ જોઈએ. સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. બરાબર, તો આપણે એવું સાબિત કરવાનું છે. જો અહીંયા મેં રેખાઓ દોરીને રાખી છે કે આ જે રેખા L છે, બરાબર, આ રેખા L જે છે એ અહીંયા C બિંદુ છે. અહીંયા C બિંદુ છે એ AC ને દુભાગે છે એવું આપણે સાબિત કરવાનું થાય. તો સૌથી પહેલા એની માટે લખીએ આપણે પક્ષ. શું લખીશું આપણે પક્ષમાં? તો કે ત્રિકોણ દેખાય છે એક, બરાબર. તો એ ત્રિકોણ માટે આપણે લખીએ અહીંયા ત્રિકોણ ABC માં E જે છે AB નું મધ્ય બિંદુ છે. E એ AB નું મધ્ય બિંદુ છે. પછી આ જે છે E માંથી દોરેલ રેખા L એ BC ને સમાંતર છે અને AC ને F માં છેદે છે. આ થઈ ગયું આપણું પક્ષ. સાધ્ય કોને કહીશું? તો કે તમારે શું સાબિત કરવાનું છે? તો કે AF બરાબર CF, એટલે કે રેખા L એ AC ને દુભાગે છે તેવું આપણે અહીં સાબિત કરવાનું છે. બરાબર, લખીએ આપણે સાબિતી. શું લખીશું સૌથી પહેલા આપણે સાબિતીમાં? તો કે C જે છે એમાંથી એક રેખા દોરવાની છે, રેખા M. તો એના વિશે આપણે લખીશું કે C માંથી AB ને સમાંતર હોય તેવી રેખા M દોરો તથા L અને M ના છેદબિંદુ નામ આપણે શું આપશું? D. છેદબિંદુ ને D નામ આપો. પછી લખીએ કે ચતુષ્કોણ, કયું ચતુષ્કોણ? EBC અને D. ચતુષ્કોણ EBCD માં ED સમાંતર છે BC અને EB સમાંતર છે CD હોવાથી શું લખી શકીએ આપણે? કે ચતુષ્કોણ EBCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આવું આપણે આગળના દાખલામાં સાબિત કરેલું હતું. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેથી EB બરાબર DC થાય. E એ AB નું શું છે? તો કે E એ AB નું મધ્ય બિંદુ છે. તેથી EB બરાબર EA લખી શકાય. બરાબર, તેથી જો બાજુઓ સમાન થઈ તો EA બરાબર DC. હવે આપણે એક ત્રિકોણ લઈએ અહીંયા કે ત્રિકોણ AEF અને ત્રિકોણ CDF માં જો
એ બરાબર DC, એ તો ઉપર આપણે સાબિત કર્યું બરાબર. એ બરાબર DC થાય બરાબર. પછી F બરાબર DCF, એ એકબીજાના શું છે તો કે યુગ્મ કોણ છે બરાબર. પછી બીજા હજી એક યુગ્મ કોણ બને AEF, આપણે આગળના દાખલામાં જોયું હતું CD અને F, એ પણ શું છે તો કે યુગ્મ કોણ છે. તો એકરૂપતાની કઈ શરત અહીંયા લાગુ પડશે તો એકરૂપતાની ખુબા શરત મુજબ ત્રિકોણ AEF એકરૂપ છે ત્રિકોણ DCF, તેથી F બરાબર CF, એટલે કે રેખા LA AC ને દુભાગે છે. ઓકે ફ્રેન્ડ્સ, આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને શેર કરજો અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ વેરી મચ.